હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું કિંગ ઓફ બેંક નિફ્ટી ગ્રુપની યુટ્યુબ ચેનલ ઉપર. ગાઈસ, આપણે આજે ક્રૂડ ઓઇલનું ડેઇલી અને વીકલી એનાલિસિસ કરશું અને વીકમાં પોઝિશન્સ ડેઇલી કેવી રીતના બનાવી ઇન્ટ્રાડેમાં, ઓકે, એની ચર્ચા કરીશું. પહેલા તો આજે ક્રૂડ ઓઇલનો પહેલા આપણે ચાર્ટ જોઈએ કે માર્કેટનું ક્લોઝિંગ ડેમાં કેવી રીતે આવેલું છે. બેરિશ રીતે માર્કેટમાં ક્લોઝિંગ 2 દિવસથી 3 દિવસથી આવે છે. ઓકે, ત્રીજો દિવસ કાલનો હતો. શુક્રવારે પણ બેરિશમાં ક્લોઝિંગ આવેલું હતું. એની પહેલાના 2 દિવસ પણ તમે જોઈ શકો કે જે બેરિશમાં ક્લોઝિંગ આવેલું હતું. એનું એક જ કારણ છે કે અહીંયા બેરિશ હરામી કેન્ડલ ડેમાં ફોર્મેશનમાં બનેલી છે. સો એનો બ્રેક થતા સારો એવું ડાઉનફોલ આવેલો છે. હજી તમે ગણતરી કરો તો કાલમાં પણ થોડુંક માર્કેટ નેગેટિવ ઓપન થાય છે. ઓકે, તો માર્કેટ ડાઉન આવવાના ચાન્સીસ છે કાલે પણ, જે 5,950 અને 5,900 સુધી પણ આવવાના ચાન્સીસ છે. પણ કાલે જો અહીંયા સપોર્ટ આ લઈ લે અને માર્કેટ ગેપ અપ ઓપન થાય તો થોડુંક અપસાઇડના મૂવ 6,050 6,100 સુધીના પણ જોવા મળે. એટલે આપણે એ વસ્તુ ઉપર પણ ડેઇલીમાં પણ ગણતરી કરીએ કે માર્કેટ બેરિશમાં ખુલશે, ઓકે, તો 5,950 અને બીજો ટાર્ગેટ નીચે ડાઉન સાઈડ રહેશે 5,900. ઓકે, 5,900 બ્રેક કરતા 5,850 પણ આવવાની ગણતરી 99%ની રહેશે. પણ માર્કેટ ઓપન કઈ રીતે થાય છે એ રીતે આપણે જોવાનું પહેલા રહેશે, કારણ કે બેરિશ હરામી બનેલી છે કેન્ડલ, જે બેરિશ ફોર્મેશનમાં જે ડેઇલી ટાઈમ ફ્રેમમાં ડાઉન ટ્રેન્ડ રહી શકે. ડાઉન ટ્રેન્ડ માટે અને હવે આપણે જોશું વીકલીમાં કે વીકલીમાં માર્કેટ કેવી રીતના રહી શકે. વીકમાં પણ તમે ગણતરી કરો કે આખું વીક માર્કેટનું નેગેટિવેશનમાં ગયેલું છે, કે માર્કેટમાં એક ડોજી ટાઈપ કેન્ડલ બની, રેડી વાત છે, પણ અપ જવા માટે ટ્રાય કરી માર્કેટે એક વીકમાં, પણ પછી પાછું ડાઉનફોલ આવી ગયું છે. તો આનો મતલબ એ છે કે માર્કેટને અપ પુશ થવા દેતું નથી. અને બીજી વસ્તુ તો ઈ કે હેડ એન્ડ શોલ્ડરનો ફોર્મેશન થયેલો છે. સો માર્કેટ હજી ડાઉન સાઈડ કાલે પણ અથવા આવતું વીકમાં પણ ડાઉન સાઈડની મુવમેન્ટ સારી એવી જોવા મળી શકે એમ છે, જે આના ઉપર ગોર કરતા આપણે 5,800 જોવા મળી શકે એમ છે. ઓકે, 5,800 ને 5,800 ની નીચે જતા બહુ વધારે નીચે જોવા મળે છે. પણ માર્કેટ જો 6,000 ઉપર ટ્રેન્ડ કરતું રહે અથવા 6,050 યા 6,100 ની ઉપર ટ્રેન્ડ કરતું રહે, ઓકે, ક્રૂડ ઓઇલનું, તો જ થોડુંક અપસાઇડના મુવમેન્ટ પોસિબલ છે. પણ મને એ પ્રમાણે ફોર્મેશન શું કામ, કારણ કે હેડ એન્ડ શોલ્ડરના ફોર્મેશન પ્રમાણે આપણે ડાઉન સાઈડનો મૂવ તે કરી શકશું. અને આ વીકલી છે અને મેં તમને કીધું એ પ્રમાણે કે વીકલીમાં આપણે અપસાઇડનો મૂવ 6,000 અને 6,100 ઉપર પરફેક્ટ સસ્ટેન થાય તો 6,200 ને 6,300 ના પણ ચાન્સીસ વીકમાં બની શકે. પણ ડાઉન સાઈડમાં જો માર્કેટ કાલે એટલે કે ડેમાં નેગેટિવ ઓપન થાય છે અને 5,950 ની નીચે ક્લોઝ કરે છે, તો સારો એવો ડાઉનફોલ પણ જોવા મળી શકે એમ છે. આ છે ક્રૂડ ઓઇલના ઇન્ટ્રાડે માટે અને વીકલી અને ડેઇલી ટાઈમ ફ્રેમ ઉપર લેવલ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. હમણાં હું થોડાક દિવસ પછી નેચરલ ગેસ અને ક્રૂડ ઓઇલ બંને લેવલ મૂકવાના પણ સ્ટાર્ટ કરવાનો છું. જો તમારો સારો એવો રિસ્પોન્સ મળ્યો તો ડેઇલી એ પણ અપલોડ કરીશ. તો બાકી કઈ ક્વેરી હોય તમને તો તમે જણાવી શકો છો. બાકી અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને તમારા દોસ્તો સાથે શેર કરવા નહીં ભૂલતા ગાઈસ. આભાર.